જય માતાજી મિત્રો, કેમ છે? આપણો બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. ઘણા દિવસ પછી આપણો બ્લોગ આવી ગયો મિત્રો, તો બ્લોગ પૂરો જોજો, તમને મોજ આવી જશે. કેમ કે આજે વરસાદ જેવું વાતાવરણ છે, પણ વરસાદ આવશે નહીં, કેમ કે ઘણા ઠેકાણે વરસાદ થઈ પણ છે. અને મિત્રો, આપણા નાંદરા ગામના એવા બે યુવાનો સંજયસિંહ અને હરપાલસિંહ આપણા મુલાકાત કરવા માટે આપણા વાછરા દાદાના મંદિરે મુલાકાત થઈ એનાથી, અને બહુ સારો લાગ્યો મને. મિત્રો, આજે છે ડોગેશ કુમારોની મીટિંગ. જોઈ શકો છો, ડોગેશભાઈ રાતના મીટિંગ કરી ખાઈ પીને અહીંયા સૂઈ ગયા છે, અને આપણને ખબર નથી, પણ આપણે એને ડિસ્ટર્બ નથી કરતા, સાઈડમાં બેઠા. પછી તો આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપ ઉપર. પૂરા 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને આપણી ટાંકી કરી નાખી ફૂલ મિત્રો. કેમ કે પેટ્રોલનો આજે ભાવ ઓછો વધુ થાય જ કરે મિત્રો, તો પેટ્રોલ તો જરૂરી છે. પછી આપણને મળી ગયા બે એવા બાપ દીકરો, જેનો આપણે વિડીયો પણ બનાવ્યો છે. બાપ દીકરોના બેને ઉપાડીને નાખી દીધું બ્લોકમાં, કેમ કે બેનો બર્થડે છે આજે મિત્રો, તો જોઈ શકો છો. અને પછી તો આપણે થોડોક પ્રવચન કરવો હતો કે ઘણા લોકો આપણા વિરોધ કરતા હોય તો કરવા દો એના. અને કોઈ સારા વ્યક્તિએ મને સલાહ આપી છે કે હાથી હાલ્યો જાય તો કૂતરા ભસ્યા કરે, આપણને ટેન્શન લેવા જરૂર નથી. એવા જ વ્યક્તિને આપણે દિલથી આભાર કહેશું, એને ખાસ આપણા સપોર્ટર છે એવા મિત્રો. અને મિત્રો, તમારો મગજ હોય તો આ જરાક મને કહો, મને તો ખબર નથી પડતી કેટલા ઘોડા છે, પણ જરાક હોય તો કહેજો મિત્રો. પછી તો આપણે નીકળી ગયા, સાંજનો સમય થઈ ગયો તો આપણા ગામ તરફ. તો મિત્રો, બ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરી નાખજો, જેથી મને ખબર પડી જાય કે મારા વિડીયો તમારા સુધી પહોંચી ગયા. જય માતાજી, જય ભવાની, જય